હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 28 ઓક્ટોબર 2025. આપણે જોઈએ તો આ એકદમ દેશી ટાઈપનું દાણા છે, જે ટૂંકું છે, જે 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને જયસુખભાઈનું નામ છે, જે આ દાણાનું વેચાણ કરે છે. આ લીલું લસણ છે, જે 120થી લઈને 150 સુધી કિલો વેચાય છે, જે એકદમ ગ્રીન પત્તા છે. નેક્સ્ટ જોઈએ તો આપણે ડુંગળીમાં મીડિયમ મંદી એવી બજાર છે. સારી ડુંગળી 30 રૂપિયા સુધી કિલો વેચાય છે અને મીડિયમ ડુંગળી 15-20 રૂપિયા કિલો પણ વેચાય છે. મેથી જોઈને તો હારામારી મેથી શું ભાવ વેચાય છે? જે 40થી લઈને 50 સુધી કિલો વેચાય છે અને મીડિયમ મેથી 25-30ની પણ વેચાય છે. આ 1 નંબર મેથી છે. આપણે જોઈને તો આ પુદીનો જે 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. પુદીનો આ પાલક છે, શું ભાવ વેચો ભાઈ? જે વરસાદના હિસાબે આજે થોડુંક પાલકમાં બજાર દેખાય છે. 2-2.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પાલકનું. શું નામ ભાઈ? રાયતનભાઈ. ખેડૂતનું નામ છે કયું ગામ? બારવણ. જે ભાઈ બારવણથી આવે છે આ પાલક લઈ. આપણે આગળ જોઈએ તો બીટ છે, શું ભાવ થયો? જે 1 નંબર બીટ 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? વિક્રમભાઈનું નામ છે, જે બીટનું વેચાણ કરે છે. આ મીડિયમ મેથી શું ભાવ વેચાય છે? શું ભાવ વેચાય છે? 7 રૂપિયા 5 રૂપિયા. જે 5થી 7 રૂપિયા પૂરિયામાંથી વેચાય છે મીડિયમ મેથી. જે ભાઈ રણજીતભાઈનું નામ છે, જે ભાઈ મેથીનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ પૂરિયાવાળી મેથી છે, જે 10 રૂપિયા પૂરીઓ વેચાય છે. સારી એવી મેથી. શું નામ ભાઈ? વસરામભાઈનું નામ છે, જે આ મેથી વેચે છે. આમાં શું ભાવ થયું? જે માર્કેટનો 1 નંબર દાણા કયો ને તો કહેવાય, જે પાઉંજા દાણા છે અને ચોખ્ખું છે, જે 70 રૂપિયા કિલો વેચાય છે દાણા. શું નામ ભાઈ? જે ભાઈ બાબુભાઈનું નામ છે, જે ભાઈ બેડી ગામથી આવે છે આ દાણા વેચે છે. આપણે જોઈને તો અળવીના પાન જે 15 રૂપિયા પૂરીઓ વેચાય છે અને ભાઈ દીપકભાઈનું નામ છે, જે પાંદ વેચે છે. તે આ મીઠો લીમડો જો એકદમ ચોખ્ખો છે અને આખા પાનનો છે, જે 6-7 રૂપિયા પૂરીઓ વેચાય છે. સારો લીમડો 7 રૂપિયા સુધી માર્કેટમાં વેચાય છે. આપણે જોઈને તો આ જાડા એવા મૂળા છે. મૂળા શું ભાવ થયો ભાઈ? આરા મૂળા 1 નંબર 50 સુધી વેચાય છે અને મીડિયમ મૂળા 30 રૂપિયા 40 રૂપિયા પણ વેચાય છે. શું નામ ભાઈ? જે ભાઈ ગોરધનભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ બેડી ગામથી આવે છે મૂળા લઈ. સારા પાતળા મૂળા 50 સુધી પાત્રો વેચાય છે. માલ પણ સારો એવો આવે છે. ધાણાનો ભાવ આપણે જોઈએ 70 રૂપિયા. મોગરી છે, જે 4-5 રૂપિયા પૂરીઓ વેચાય છે. ખાસ કરી શિયાળાની સિઝનમાં આવે છે. આપણે જોઈને તો આ પ્યોર દેશી જે એકદમ ગ્રીન ધાણા છે, જે 50-60 રૂપિયા કિલો વેચાય છે. જે એમ જો એકદમ સ્મૂથલી